યુરોપમાં હાલ કાળઝાળ ગરમીને કારણે હાહાકાર મચી ગયો છે। ભારતમાં ઉનાળા દરમિયાન 40 સેલ્સિયસ તાપમાનને સામાન્ય ગણવામાં આવે છે, પરંતુ આ તાપમાન અત્યારે યુરોપના લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે। માત્ર ફ્રાન્સમાં જ ગરમીના લીધે 1000થી વધુ લોકોના મોત નીપજ્યા છે। આ સિવાય જર્મની, બ્રિટન અને સ્વીડન જેવા દેશોમાં પણ ગરમીએ લોકોને બેહાલ કરી દીધા છે। સ્થિતિ એટલી ખરાબ છે કે શાળાઓને થોડા જ કલાકોમાં બંધ કરવી પડી રહી છે અને વાલીઓને બાળકોને વહેલા ઘરે લઈ જવા અપીલ કરાઈ રહી છે। ઓફિસોમાં કામકાજ પ્રભાવિત થયું છે અને લોકોને ગરમીથી બચવા માટે કોઈ જગ્યા મળી રહી નથી। સ્થાનિક લોકોની ફરિયાદ છે કે તાપમાન ભલે 40 સેલ્સિયસ હોય, પરંતુ અનુભવાતી ગરમી તેનાથી ક્યાંક વધારે છે। યુરોપમાં ગરમી સાયલન્ટ કિલર બનવા પાછળ ત્યાંના મકાનોની વિશિષ્ટ ડિઝાઇન મુખ્ય જવાબદાર છે। યુરોપમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેતું હોવાથી ત્યાંના ઘરોને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી અંદર ગરમી જળવાઈ રહે અને ઠંડીનો સામનો કરી શકાય। સામાન્ય રીતે આ મકાનો પથ્થરોથી બને છે। પથ્થરોને ગરમ થવામાં જેટલો સમય લાગે છે તેટલો જ સમય ઠંડા થવામાં પણ લાગે છે। હવે જ્યારે બહારનું તાપમાન 40 સેલ્સિયસે પહોંચ્યું છે, ત્યારે દિવસભર ગરમ થયેલા આ પથ્થરો રાત્રે પણ ઠંડા થતા નથી। આના કારણે ઘરની અંદર લોકોને 50 સેલ્સિયસ જેવો અસહ્ય છેક અનુભવાઈ રહ્યો છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।